દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપમાં વિજયોત્સવ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા। કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી। કેજરીવાલે જે લીકરનો ગોટાળો કર્યો હતો અને લોકોને જે અવડા રસ્તે કે જે ખોટું બોલી અને લોકોને ભરમાવતા હતા એનો આ મોટો જવાબ પ્રજાએ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની આ ખૂબ મોટી મોદી સાહેબની જીત છે। કેજરીવાલે જૂઠની સાથે એણે શાસન કર્યું અને લોકોને ભરમાવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને લોકોએ મત આપીને વિજય આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે બોલે છે તે કરે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વચન આપે છે તે કરી નિભાવે છે। તે દિલ્હીની પ્રજા સારી રીતે જાણે છે અને તેને કારણે જૂઠી આપને ભગાઈ ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે। દિલ્હીની પ્રજા વિકાસ ઈચ્છે છે, ડેવલપમેન્ટ ઈચ્છે છે, સુશાસન ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટીથી આપશે। ગુજરાતમાં પણ આનું પુનરાવર્તન થશે એવું મક્કમતાપૂર્ણ માનું છું। આજે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો દિલ્હી શહેરની અંદર વિજય થયો છે। દિલ્હી સ્ટેટની અંદર 2014થી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, આજે જૂઠી સરકારને જાકારો આપવાનું કામ દિલ્હીની પ્રજાજનોએ કર્યું છે। હું હૃદયથી દિલ્હીની પ્રજાજનોનો આભાર માનું છું। જે રીતે દિલ્હીનું પરિણામ આવ્યું છે તે પ્રમાણે અભી તો એ અંગડાઈ है, आगे और लड़ाई है। ગુજરાતના અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા અને આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે આના કરતા પણ સારું પરિણામ ગુજરાતની જનતા આપશે તેને મને સંપૂર્ણ વિશ્વાસ છે અને દિલ્હીની પ્રજાનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું।